ભરૂચ શહેર જિલ્લો નર્મદા નદીના કિનારે આવેલો હોવા છતાં આ જિલ્લાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં પણ પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવા માટેની માત્ર જાહેરાતો થાય છે. છેલ્લા 5 વર્ષની અંદર આ યોજના લાગુ થયા પછી પૂર્ણ કરવાની હતી, પરંતુ આજ દિન સુધી શહેરી વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ, ભોલાવ, જાડેશ્વર આ જે વિસ્તારો છે એમાં પણ પાણી પહોંચી શક્યું નથી. અને માત્ર નલ સે જલ યોજનાની અંદર ભાજપના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલો છે, એનો આ એક નમૂનો છે. આજે ભોલાવની અંદર જે છેલ્લા 2 વર્ષથી આ પાઇપો પડેલા છે, આપ જોઈ શકો છો તસવીરમાં, અને આના કારણે હજી સુધી શહેરી વિસ્તારમાં પાણી પહોંચી નથી શક્યું. ત્યારે ગામડાની શું સ્થિતિ હશે એની તમે કલ્પના કરી શકો એમ છો. માત્ર ઠાલા વચનો, જૂઠી વાતો અને પ્રજાને ભ્રમિત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડેલી છે. ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર આ તમામ મુદ્દાઓને લઈને કલેક્ટરશ્રીને અને સરકારને આ અંગે રજૂઆત કરી એમની નિષ્ફળતાઓ છતી કરવાનો પ્રયત્ન કરશે. હું આશા રાખું છું કે તમામ અસરગ્રસ્ત વિસ્તારોના પ્રજાજનો આ કાર્યની અંદર અમારી સાથે સહભાગી થાય અને આપણી જે માગણીઓ છે એ માગણીઓને બુલંદ બનાવીએ એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ભરૂચ શહેર જિલ્લો નર્મદા નદીના કિનારે આવેલો હોવા છતાં